આપનું નામ? હેમંત કુંજીભાઈ ચૌહાણ નામ. કલાક દેવાની છે કામનાથ મોટી. શું બનાવ બન્યો હતો? મને કઈ ખ્યાલ જ નથી. મને એક ભાઈ તેડવા આવ્યો હતા. ત્યાં રાજુભાઈ નો જે ફોન હતો ને બપોરે મારે વાત થઈ હતી ત્યારે એની હારે ઘરના હારે વાત થઈ હતી. તો મને કીધું બરાબર, પેલા તો જેમ મન થાય એમ ગાળું બોલતા હતા ફોનમાં. એ છે મારા રેકોર્ડિંગ ગઈ. પછી ઘરના હારે વાત કીધું કે ના કે તમારો અવાજ નથી ભાઈ કે બીજા કોઈ તમારો ફોન કર્યો હતો. મારામાંથી મેં ફોન કર્યો મને ખ્યાલ નથી મળ્યું કોઈ વસ્તુનું કર્યું. બાકી મેં કઈ વાત નથી. અને મેં એમાં એક અપશબ્દ નહીં બોલ્યો. એ તો જેમાં અપશબ્દ બોલતા હતા એમ તમને ઉપર લઈને મારો લઈને ધમકી બધા આપતા હતા. અને ઘરે એક ભાઈ છોકરો આવ્યો તેડવા રાજુભાઈ નો. એ છોકરો દીકરો તેડવા આવ્યો હતો અને એક જણો આગળથી પાછળ બેઠો અને બીજા હતા 11 થી 12 જણા હતા એમ. અને પછી સીધા કઈ બોલે નહીં પૂછીને કઈ સીધા મારો જ નહીં દે માર કઈ છે નહીં કઈ ઓળખતી નથી. એટલે બપોર મારે વાત થઈ ને 14 મિનિટ વાત થઈ હતી છે મારા ફોનમાં રેકોર્ડિંગ છે. હું કઈ ઓળખતો નથી. ઘરે જ તેડવા આવ્યો હતો. મારવા વાળા કેટલા જણા હતા? મારા વાળા 11-12 જણા હતા. સામે આવ્યા હતા? એક ગાડી હતી સ્વીફ્ટ ની. પેલા મને ઘરે તેડવા એક્ટિવા લઈને આવ્યા હતા. એક્ટિવા લઈને એક છોકરો આવ્યો હતો રાજીભાઈ નો અને એક બીજો છોકરો હતો અને બીજા કઈક આગળ ઉભા હતા એમ. કેટલી ગાડીઓ હતી? 2 ગાડીઓ હતી અને કોણ કોણ હતું આપણે કોઈને હું ઓળખતો જ નથી કોઈને. 4 વ્હીલર થી 2 વ્હીલર હતી? 4 વ્હીલર હતી અને આ મને તેડવા આવ્યો તો 2 વ્હીલર હતું. એક્ટિવા હતું. 4 વ્હીલર કયા કલર ની હતી? બ્લેક કલર ની હતી. કેટલી ગાડીઓ હતી? 2 ગાડીઓ હતી. આ બનાવ કઈ જગ્યાએ બન્યો? મહાદેવ મંદિર પાસે કામનાથ મહાદેવ મંદિર પાસે.